ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં જયેશભાઈ મનજીભાઈ યાદવ નામના વકીલે ફરિયાદ નોંધાવી હતી કે તારીખ 26 ડિસેમ્બરના રોજ તેમના કારખાના સામે બોલેરો પિકઅપ વાહનમાં માલ ભરતા હતા। તે સમયે જીતો અને ચીબો બાઇક લઈને આવીને બોલેરો પિકઅપ વાહન સાથે ભટકાડીને બાઇકને સામાન્ય નુકસાન થયેલ તેમ જીતો, ચીબો અને હિપો નામના ત્રણેય જણાએ રૂપિયા 20,000ની માંગણી કરી ચીબાએ છરી બતાવી કારખાનું સળગાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની પાસેથી રૂપિયા 2,000 બળજબરીથી કઢાવી લઈ ગયેલ અને બીજા દિવસે અશ્વિન ઉર્ફે અડધી પેટીના હાથમાં છરી અને સાજનના હાથમાં લાકડાનો ધોકો અને સાજનનો ભાઈ જીતાના હાથમાં લાકડાનો ધોકો લઈ ત્રણેય આરોપીઓ કારખાને જઈ કારખાનું બંધ કરાવી તેમની પાસે બાકીના રૂપિયાની માંગણી કરતા તે રૂપિયા આપવાની ના પાડતા ફરિયાદી અને તેમના ઘરનાઓ ઉપર પથ્થરમારો કરી મૂળ ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહેલ। બાદમાં થોડીવારે અશ્વિન અડધી પેટીના બાપા ગાભાઈ અને હિપો બંને જણાએ આવીને ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહેલ। આ મામલે સાજનનો ભાઈ જીતો, ચીબો, હિપો, અશ્વિન ઉર્ફે અડધી પેટી, સાજન અને અશ્વિન ઉર્ફે અડધી પેટીના બાપા જગાભાઈ સહિત 6 સામે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે જગાભાઈ રવજીભાઈ બામણીયાને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પાછો લાવવાનો છે